ઓહો કેટલો ગોમાં બંધારણ છોકરું છે લે. મારું બેટું બધે ગોમાં બંધારણ થવા માંડ્યું તો ગેની બુની બંધારણ તો સારું કર્યું છે, પણ એ આપણા ગામમાં હજી કોઈ મીટિંગ છે નહીં મારી બેટી. ઓહો એની બેન પણ બંધારણ જબર કર્યું છે. એટલે આ તો ખૂબ એટલે ખૂબ ગોમમ છોકરું છે. ડોબરાઈ આવો આવો ઢેગાઈ. કેમ છો? ઓય બેઠા બેહો. રામ ચા ઉપડ્યા હવાર હવારમાં. એટલે તને ખબર નથી? અલ્યા હું તો હમણાં ભાડો રહ્યો ફોન. શું ભાળતો હતો? અલ્યા ભાલ તો ખરી હે આ ભાળ દે. આ ચેટલા ગામમાં બંધારણ શું છે? ખાલી આપણા ગામમાં જ મીટિંગ નથી છે બંધારણ ની તો. અલ્યા પણ મેસેજ આવ્યો છે તું ભાઈ બધા આપણા ગામમાં મીટિંગ થયા થાય. મેસેજ આવ્યો છે એમ? તો બીજા ગ્રુપમાં ખોલ તું. અલ્યા ઓએ તો પાછી હું તો જાતો તો અહીંયા તને કોઈ કીધું નથી. ના મન તો માટે કોઈ કીધું પણ નથી. તો બધી મેસેજ મળ્યા છે હવે કેવા વાળો એટલે પહોંચી ન કે. ના ઈ વાત તો હાથી દો મારું તો. હવે આપણે સમજવું પડે તો પછી એક જણો ના પહોંચી ગયે. ના વોટ્સએપમાં હવે મેસેજ કર્યા આપણાથી. તો કોઈ હોતો નહીં. વોટ્સએપ માં મેસેજ આપણે તો બતાડી જવાના. એટલે હું જાતો તો મેં કીધું ભેળો થઈને કીધું હેડ્યો તું તને ત્યાં. એટલે સારું કર્યું. લે મને તો ખબર જ નથી ને કે હું તો આ વાત થી તો હતો ને તો જેમ કે મેસેજ તો હમણાં તો બાલ્યો જ નતો. આરે આપણા ગોમ વાળા ગ્રુપ નો હતો. ના ગામમાં બધા હવે બંધારણ કરવા બધા ભેળા થઈને બેઠા છે અહીં. એવું છે? હોય તે હવે આપણે બધા હતા હેડો. લે હેડો તો. હું તો હવારે વહેલો નાયો પ્રો તો એટલે તૈયાર જ છું. એવું છે એમ? હા તો હેડો તો. લે હેડો. સારું છે હો. ના હેરતું ને આ છોકરાને ચડે હેરતું રે આ ખોટા ખર્ચા. આપણે તો કર્યું પ્રું. આ બધું તે છોકરા પણ બાપલે આ ચેડલી ભીટી રહી ને હા. એને સારું છે. ના ના હેરતું આ હા? ખર્ચા બધા મટી દે. ખોટા ખર્ચા બધા મટી જવાના છે. આજ તો હેડો આપણે હવે ગોમમાં હવે. ઓય ગેની બેની સારું કર્યું ના તો. સારું કર્યું હો. ખૂબ ઓય. સારું કર્યું. ઓય તે ગઈ હા આ ડીજે વાળો રે ડીજે વાળો ઓય ઈ હાવખે બંધ કરાવવાનું છે પાછું. ડીજે બીજે તો જોવે જ નહીં. આવો અને પેલા ખબર છે ઉભા થાય પેલા ઊંટિયા ગોડી ઉભા થાય પેલા ફોટા વાળી ગાડી ઓય ઈ બંધ કરાવવાનું છે. અલા ઈ બધું બંધ કરાવવાનું. આ ખોટા ધાકડા છે આ તો હડમાલા છે. અડમાલા અને પૈસાનું પોણી જાય છે. તો અને પેલા પીળો લુગડો પહેરે ને પીળું પીળું કરે ને ઓય ઈ બંધ કરાવવાનું છે. આ શું? અલ્યા હમણાં પેલા ઢેસુંગા છોકરાના વિવાહ હતા. ઓય તે મારા બેટાને પેલો પીળું પીળું કરાવવાનું કોક બોજ્યું હતું હા અને હળદર દેવું ઓય તો એના 30,000 રૂપિયા લઈને જતા અરે રહ્યા. અરે અરે, આટલા બધા પૈસા તો? હોય પેલા આપણે તમને આમ તો 30,000 માં તો આખો વર પણ નહીં વાર આવતા. પણ ઘરે આવતો રહો. તો શું હવે ખર્ચા ભળો કે ના છોકરો ચડજે હાને પડી ભળો. આજ તો હમણાં કમ્પ્લીટ બધું આમ બધું બોધવાનું છે બધું બંધારણ. બંધારણ બોજી નાખા આજ તો. ના હવે ટેમ આવ્યો છે એનો મોકો આવ્યો છે તો એનો લાભ ઉઠાઈ ગયો લાભ હવે. ઉઠાઈ લે. હ. એટલે હવે બાકી નથી રાખવું હવે કોઈ. બાકી નથી રાખવું. તો શું અને ઈ ગાડીઓ ને બીજા ને આ ધોણિયું લઈ દે છે ને એના કરતા હવે ટ્રેક્ટર રાખો આપણે. હા, ટ્રેક્ટર શણગારવા આવે. તો પછી હવ હવે ઈ જ કરવું છે. હવ ટ્રેક્ટર શણગારીને ટ્રેક્ટર માં લઈને આવવાનું. ઓય હેડો. મેસેજ છોડ્યા તો ખાસો ટાઈમ થઈ ગયો પણ મારા હજી આરે આયા ચમ નહીં કંડુઆ. હવાના હું બેઠા મીટિંગ માં પણ કોઈ આવ્યું નથી મીટિંગ માં. ના આવશે હવે આવતા દેશે વાટે દેશે. મીટિંગ છે એટલે મોડું થાય. હવે મોડું આટલી આવી થાય થાય તો થોડા ઘણો મોડો તો રહેવાનું. હવાર ના બેઠા હવાર ના ઓય પગી દુખવાય બેસી હવે તો આવતા જ લે હવે ચાર પછી ના હવે આવશે રા. હમણાં આવે કલાક થવાય હમણાં કઈ ગઈ તો પણ એને કોમ હોય કોમ તો આપણે જેવી નહીં. ના, કોમ તો છે તો હવે સમાજ નું છે કે છે કોઈ બીજું કોઈ છે કોણ. બેઠા હમ. બધાય ઓય લ્યા. હા? આવરા આવરા. ઓય બેરાઈ પેરાઈ આયા છે. રોમ રોમ રામ રામ ઢગે આવરા. રોમ રોમ બે હમણાં આવરા. રામ રામ. જય માતાજી. જય માતાજી. અલ્યા બધા આઈ ગયા છે ગોમવાળા તો ભેળા થઈને બેઠા છે. ઓય આપે જ ખાલી મોડું કર્યું બ્રો તે. તો શું વહેલા આઠેડ આયા છે કલાક થવા ઈ આયા નહીં. પણ એ આમાં શું હતું હા. મારું બેટું આ WhatsApp માં મેસેજ આવ્યો એ મને ખબર નહીં. હા. મને તો આ ઢેગાઈ આવીને વાત કરી ત્યારે ખબર જ પડી હતી કે મીટિંગ છે એમ. એમ હા પેલો બેચારો એકલો તો ઢેચું તો કોઈ પહોંચી ના કે બધાને ફોન કરવા ના એકલો તો તે ના મેસેજ કર્યો રહ્યો તે મેં પાછા ભાલ્યો ના. ડોમરા હા અલ્યા આ બધા મીટિંગ માં ગોમવાળા આયા રા ઓય પછી આ ભેરોબા આયા રા આપે આયા રા પણ હજી ઢેચુંગો છે એ દેખોણો નહીં. અલ્યા ઓય મારો બેટો ઢેચુંગો ન થાય હો હજી. આવતો હશે કોઈ કોમ માં છે.
કોમમાં તો વાત સારી છે મેસેજ તો પણ વહેલો 12 વાગ્યાનો કર્યો છે. મેસેજ તો કર્યો છે. અમે થોડું મોડું કર્યું પ્રોતે માફ કરતું ના, ના, પણ એમ વાંધો નહીં. તોય કાર્યકર્તા છે એટલે એને વહેલું આવવું પડે. આવવું પડે આવું એટલે પડે જ વહેલું, ને. પણ હવે ના ના આવતો હેડો, હશે. આમ તો હશે. શાવા જો હેડ. એટલે ઘણા વાગી ગયા એટલે ગામના બધા આયા રહ્યા છે મારે તો meeting માં થઈ ગયું મોડું એટલે હું તો આવીને બેઠા છે બધા બા યાદું ને તમે તો મોડા કેટલા આવો છો પણ અલ્યા પણ બા એવું થઈ ગયું કે થોડીક ધોરણ સાર નાખતા તો કોઈ કોઈ વાંધો નથી. બેહો, બેહો, બેહો. બેહો. ગામના એટલે ઘણા આયા છે લે ઓય હે? આ તો બંધારણ સારું તો બા આવે કે બધા આવે હા. આમ તો સારું થાય છે સમાજમાં ના ના હારું હારું હો. હા? પણ ખોટું નથી થાતું ના હારું થાય. હા અને ઓલા ભાઈ ઓલા ના છોકરાના વિવાહ છે મને લાગ્યો કે લેબા ના છોકરાના વિવાહ છે ના ના એટલે સોમાના સોમા ના છોકરા ઓય. ઓય. એવું એમ હા. આ લેબો ને સોમા બી ભયું છે કે ઓય. ઓય, ભાઈ. લેબો તો આયા બેઠો આ લેબો તો આઈને બેઠો લે ઓય એને વોટર કર્યું છે બ આખા ગામમાં નાખ્યું છે બોલાવો રાખ્યું કે પછી ગામમાં 4 ગ્રુપ છે ને હા. 4 ગ્રુપ માં નાખ્યું પારું છે તો ઈ કેમ નથી આયા મારા બેટા? મારા બેટા વરવા નથી દે આપણા છોકરા હારું. રોમ દોણે હવે. હેડો આપણે મીટિંગ ચાલુ કરો ઈ તો આવશે જ કે આપણો હવ. તો આપણે મીટિંગ ચાલુ કરો હવ. ભાઈ. સદારામ બાપાની જય બોલાઈને કરો. હા હવ. તો બોલો સદારામ બાપાની જય. તો આપણે આજે એવા ગેનીબેન આપણા બંધારણ વધ્યું થળી ઓય. એના વિશે આપણે વાત કરે છે હા. તો થોડાક નિયમોનું આપણે વર્ણન કરી નાખો કે આપણા સમાજમાં શું શું નિયમો ઘડ્યા છે હમ. કે પેલો તો નિયમ એવો ઘડ્યો છે કે આપણે છોકરાની જોઈન લઈને જન તે આમાં છે ને 11 જ ગાડી લેવાની 11 સાધન ટ્રેક્ટર ગાડી બાઇક થઈને 11 સાધન લેવાના બાર રેડી છે રેડી, રેડી. હા? રેડી. રેડી. 11 સાધન લેવાના અને ખાલી 100 જણા સંખ્યા થવી જોઈએ વ્યક્તિની બૈરા છોકરા અને આદમી થી 100 જણા થવા જોઈએ કેટલા હો. 100 જણા રેડી છે ને? રેડી. પછી આમાં બીજું આમાં ભાળો ડીજે બંધ કર્યું છે હાવ આ મને ગમું. હે બીજી વાળી વાત ઈએ બેઠી. શું કેવું? ઈએ બેઠી. મોન વાત હમણાં સાચી મોન ઢેગઈ આવતા એટલે ઈ જ વાતો કરતા હતા. અને બીજું પેલે ફોડાવાળી ગાડીનું બધું બંધ એમ હા ડીજે બંધ કર્યું ડીજે બંધ કરવાનું કારણ હતું એક બા હમ. કે આપણા ગામમાંથી આપણે ન ઓળખતા આપણે ન જોડતા એવા છોકરા આવીને ડીજે રમતા સાચી વાત. હા સાચી વાત. જેવા આપણે ઓળખતા ન હોય અને કે ના, ના, ઓલાનો પેલાનો દોસ્તાર આવતો એટલે આપણે એમાં થોડુંક બંધ કર્યું છે એમાં બગાડ થાતો હા બગડ ઘણો એટલે ઈ હવે થતો તમારે હજમી લેવાનું થોડુંક હમ. તમે હવે મોટા થઈ જાય એટલે થોડુંક હજમું પડે તમારે થોડુંક બા શું કેવું ના, રેડી. પછી એમાં ઓલી ફોડાવાળી ગાડી પહેણવા હતા ને આમ ઉભા રહેતા ને. આ આપલા ઊંટ કુડું પોતા તો ઈ રહ્યો. હા એ ગાડી બંધ આ કરી રેડી કરી. અને પછી ઓલું કોક રેડી કરી. પહેણીને આવતા ને ખબર છે આમ દોયડો લાડી વળી ફોડામાંથી બહાર નીકળી લેવાય હા. અને વળી વરોમાં દોયડું પછી રડ્યો આગળ તોણી કાઢી બધું બંધ કરીને આપણે આપણને ના છૂપે અલ્યા તમને કોઈ ગમે છે કે નથી ગમતું? હા તો કહેતા રહો. અને બોલતા રહો આમ. બોલતા રહો પાછા. મને આમ એ બે થોડું એ બધું બંધ કર્યું છે આ રેડી કરી. પછી ઓલું આમ પીળો લુગડો પહેરીને આમ હલ્દી ને બલ્દી ને કરીને એ બધું બંધ કર્યું હલ્દી રસમ. હલ્દી રહેશે હા, ઈ બંધ કર્યું. હા ઈ બંધ આ કર્યું. રેડી કરી. હા અને પછી એક બીજી મેન મુદ્દાની વાત કે આપણે હગઈમાં જાતા ને હગઈમાં હા. ઓય. એના ટોલન ગાડીઓ ને હિપકીને ભરાઈને જાતા ઓય. ઈ હવે ખાલી હગઈમાં ખાલી 50 થી 51 જણા જવા 51 જણા ખાલી હગઈમાં ના ના 51 એ વધારે છે. વધારે છે. ઓય કોક બંધારણમાં તો બીજું છે કોક. ઓય. કેટલા? એમાં વોસો. એકવી. એમાં વોસો નથી હજી બરોબર. હા 21 જણા હા, જવા. 21 જણા છે. 21 જણા જવા. બસ એટલે જ. 21 જણા જવા લાસ્ટમાં 30 જણા તમે જઈ શકો હા, બરોબર. 30 જણા તમે જઈ શકો 21 જણા જવાનું અને એમાંથી આપણે ઓલું લકી કોઈ છોકરીની હગઈ હોય ને તો કોઈ ચૂડીઓની એવું કોઈ નહીં લઈ જવાનું ખાલી 25 રૂપિયા હાલવાના અને એક નારિયેળ અને એક જોડી લુગડા આ રેડી. હગઈ પાક પછી બીજું બીજું ઉના સોજીનું કર્યું કે ના કર્યું કોઈ? આ દાગીના લાવો. બધું કે આપણે જે ડીજે બંધ કર્યું ને એના ઓલા તમે ઓલી શરણાઈ આવે ખબર છે ઓય. ઓય. હા હીરા તમે 4 ટોલ લાવો કે મોટો કોઈ 10 ટોલ લાવો હા. એ તમે લાવી શકો છો તમારા જેટલે હિસાબ હોય તમે જેટલે ખરી કહેતા હોય એટલી જેટલું તમારે પોસ હોય એટલું અને મેન વાત રહી હવે આપણે હવેના નિયમ આપણે ડોંગરો બાકી છે હા, બરોબર. હા? તો ડોંગરો બાદ થોડા હળદ રહો, બા. લ્યો તારે જી ગમી હવે કી હા, હા. બોલો સદારામ બાપાની જય. તો હવે આપણે વાત રહી હુના સોજીની. હા. હુના સોજીમાં ઢેગયું વાપર દઉં. હા બોલો બોલો
એક બુટિયા લેવાના છે, બરાબર એક જોધરી લેવાની, બરોબર એક મંગળસૂત્ર લેવાનું હા. અને બંગડી લેવાની, ઈ પ્લાસ્ટિક ની સાદી કોણ? સાદી. હા, બરોબર રેડી? રેડી. ઉનાસોજી નું પટી ગયું, ધોન વાળું પટી ગયું. હવે વાત રહી મોમેરાની. બરાબર મોમેરામાં સૌથી વધારે માણસ અને લાવવાનો નહીં. હા. ને અમે સાધન 11 જ લઈને આવવાનું. ભલે 11 બાઇક લઈને દો કે 11 ટ્રેક્ટર લઈને દો કે 11 ગાડી લઈને દો. એમાં પછી મોમેરો જે તમે કરો ને એની વાત 11,000 થી મોડી અને 1,51,000 સુધી. એનાથી વધારે તમે રૂપિયો ને આલી ગો ને લગન પાસે તમારે 10 લાખ હાલવા હોય તો છોકરી ઘરે રહીને આલી દેવાના. લગન પટ્યા પછી એ તો જાહેરમાં તમારી નહીં. જેટલી પોકસ. એક વાત આપણો હા ધારો કે આપણે આ બંધારણ તો પહોંચ્યું રેડી હા અને અમુક કોઈ જો બંધારણ કોઈ તોડી નાખે તો બંધારણ તો તોડી નાખે હા. તો આપણે કોઈને એના ઘરે ના રહેવાનું. હા ઈ રેડી એ ગોમ ને અપાડવાનું. હા એ ગોમ કે સહી. હા રેડી આ એમ નહીં, દંડ તો વાળો આપણે લેવાનો નથી. ના ચમ એનું કારણ છે ઢેગઈ. દંડ તો ગમે તે ભરે પો દંડ તો હવે ધારો કે ઢેગઈ ના ઢેગઈ નું જ ઉદાહરણ છે ને કે બીજન તો રહી દડે. હા, બરોબર. ઢેગઈ ના છોકરાના વિવાદે ઢેગઈએ ઘરે લાઈન ડીજે વગાડ્યું. બધા ગોમ વાળા ગયા, ઢેગઈ ગઈ લ્યો મુડે ડાલો સમાજમાં આવેરા. હા પણ અહીંયા હગા ભાઈને નહીં દાવો. ના કોઈ ના દાવું હગા ભાઈ દાવા જોઈએ અહીંયા પાછું. મોમેરાની વાત પટી ગઈ. હવે આપણે હા. હવે ઓમાં ઘણા મુદ્દા છે. હા. બોલી તો આપણે કોઈ કેવરાય એમ નથી. ના વોટ્સએપ માં મેસેજ જ દીકું જાય એટલે વોટ્સએપ માં તો એ આપણે ગોમ વાળા ગ્રુપ માં મોટે ચુંગી કહેશું એટલે મિલશે રા. બેચારા થી. એટલે બધાને ભાળી લેવાના. ને આ બંધારણ નું પાલન નહીં કરે એને ભાળો. આજુબાજુના ગોમ વાળા તો કોઈ આવવાના નથી. તમે આ કરશો એટલે અમે ગ્રુપ માં મેસેજ નાખી દઈએ કે ભાઈ ઢેગઈએ ડીજે લાવ્યો છે કે ભાઈ ડીજે લાવ્યો છે એટલે કોઈ આવવાનું નથી. અને ગોમ વાળા કોઈ નહીં આવ્યા હોય એટલે એની તમારે બધાને ખાસ નોટ લેવાની છે. અને એક મેન વસ્તુ હા. અત્યારના યુવાનંદો બગાડતો હોય ને એવી વસ્તુ નશા વાળી વસ્તુ દારૂ છે કે અફેણ છે ઈ સદંતર બંધ છે. ના રેડી રેડી છે ને? તમારે પૂરેપૂરો સપોર્ટ આલવાનો છે ઓમાં. પૂરો સપોર્ટ અમારો. હા રેડી? Ready. તો આટલું બંધારણ છે. અને બીજું ગ્રુપમાં મેસેજ કરશે આપણો ઢેચુંગ ભરતી એટલે બધાને ભાળે લેવાનું. અમારે ખાલી આ યુવા અવસ્થા વાળાને જરૂર છે. હા ઈ એને ખાસ જરૂર છે આ નશા વાળાની. હા. ભાઈ કોઈના લગન પ્રસંગમાં દારૂ પીને આઈને તમે બગાડો તો ટોણ એટલે આ બધું હવે બંધ થઈ જવું જોઈએ. ના રેડી. શું જો કે આ આપણા અંગત આ યુવાનો હશે ને તો આ પાછલી પેઢી આખી સુધરશે. સુધરશે એટલી ઘણા નહીં સુધરે. ના પણ એ સમજવાનું ના યુવાન પણ હવે બધા સમજવા માંડ્યા છે. મીટિંગ માં આયા છે એટલે ના રેડી કીધું લ્યો તો હવે બધાને ખબર પડી છે ને બંધારણ ની. હા રેડી ખબર પડી ગઈ બધાને. સારું હેડો તો હવે બરાબર રે. હા હવે પૂછો આપણું કે કોઈ નિયમમાં તમને કોઈ ભૂલ કોઈ ખરાબ લાગતો હોય તો કો. તોય કેતું રૂ પાછું. રેડી છે રેડી છે ને બધું? માણસો ને બધાય. હા. બધા માણસો ને. છૂટા પડે અને જો નિયમ તોડ્યો તો એ પાસે ભોગવવાનું એને રહેશે. હા હા રેડી? જે તોડશે એ ભોગવશે હા. લ્યો તો સદારામ બાપાની જય. લ્યો હારો હેડો તો હવે અમે હેડ અમારા બીજે મીટિંગ પાસે. બીજે મીટિંગ છે કે લ્યો બેસો. એટલે ગોમવાળું બેસો. હેડ ગામમાં કોઈક મીટિંગ હતી આજ તો પૂરી થવા છે મીટિંગ. એવું છે આ બેઠા તો છે સોમા કેમ તો તમારો કર્યો. રોમ રોમ તમારો હેડ કર્યો. લેટ થઈ ગયું લ્યા કોમ હતું એટલે શું કામ હતું હું અલા ફુવારો ચાલુ કરતા હતા ખેતરમાં એટલે વાર ચાલુ કરતા હા તો ભાત હમણાં કીધા છોકરાને વિચાર્યો ને વિવાહ છે ને તો ભલે. તો તમે એટલે મોડા આયા. ફુવારો ચાલુ કરતા હતા એવો નિયમ તો કરી જાય બધા. એવું છે બંધારણ હતું ને આજ તો. બંધારણ હતું એમ બંધારણ હતું. શું કર્યું બંધ બધું કર્યું બંધ નાખો. બધું. ડીજે બંધ દાગીના બંધ. એ તો વોટ્સએપ માં મેલ્યું છે. બધું વોટ્સએપ મેલ્યું છે તમે પાછું પો. સારું વાંધો નહીં ટેન્શન ને ટેન્શન. હોય. એટલે વોટ્સએપ મેલી તોડ્યો છે. આ રીતે વોટ્સએપ માં ભાળ છે પૂરું એટલે આ બધું પાલન કરતો હો. હા વાંધો નહીં આપણે ગોમ વાળું બધું એટલે પાલન કરવું પડશે આપણે. હોય ને કોઈ કાલ દાડો જે કોઈ વાત મળી જાય ઈ વાતે કે આ હાથી ગોમ ના આગેવાનો મોટા મોટા આવ્યા ને આ બધું એની પાલ્યું ના. ઈ વાતે હાથી તમે જો હેડો તો આ પાલન કરતો હો. એ હો દારૂ બંધ કરાય દારૂ બધું બંધ કરાવી દે. ઈ તો રેડી કર્યું તારે એટલો તો ખર્ચો ઓછો આપણે